સમાજનો કેટલોક ભાગ જે અશાંત ધારામાં નથી આવતો, તો અમે વિનંતી કરીએ છીએ કે અશાંત ધારા કલમની હેઠળ અમારો આ જે નથી ગણાતો એ ભાગ આવી શકે. એના મુખ્ય કારણો એ છે કે આવા શાંત કોમ્યુનિટી વાળા વિસ્તારમાં જે વિધર્મીઓ આવીને પોતાનો રહેવાસ કરવા માંડે છે, એના કારણે અમે બહેનો એટલું જ કહીએ છીએ કે અમારો આખો પરિવાર, બાળકો અને સ્ત્રીઓ એનું રક્ષણ જોખમમાં છે. એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે આ જે અધર કોમ્યુનિટી વિધર્મીઓ એ આવી સારી સોસાયટીમાં પ્રવેશ ન કરે. અમારી કમિશનર સાહેબને રજૂઆત એ છે કે જે આ અઘાટમાં આવતા મકાનોની અંદર આપણે જે અમુક બીજી જ્ઞાતિના લોકો, બીજા ધર્મના લોકો ક્યારેક ત્યાં મકાન લેવાનો પ્રયત્ન કરે છે, ત્યાં બધા હિન્દુ લોકો રહીએ છે અને આપણે મુસ્લિમ લોકો ત્યાં ન રહીએ એવી અમારી માંગણી છે, જેથી કરીને કોઈ પણ જાતનો ભવિષ્યમાં બાળકો વચ્ચે, બીજા કોઈ વચ્ચે વાદ વિવાદ ન થાય.